सुयुक्तं नित्यं ध्यायन्ति योगिनः कामदं मोक्षदं चैव ओंकाराय नमो नमः। असितगिरिसमं शातकज्जलं सिद्धुपात्रे सुरतरुवर शाखा लेखनी पत्रमूर्वी लिखति अधिग्रहीत्वां शारदा सर्वकालम् तदपि तव गुणानां मीशपारम् बोलिए सोमनाथ महादेव की जय, नीलकंठ महादेव की जय, सनातन धर्म की जय, सद्गुरुदेव की जय, हनुमान जी महाराज की जय। ओम नमः पार्वती पतये हर हर महादेव। बाबा भोलेनाथनी અસીમ કૃપાથી પુનિત અને પવિત્ર આ શ્રાવણ માસમાં આજની શિવકથાના 7મા દિવસના કે 8મો દિવસ મને બહુ આ પ્રવચનમાં આપ સૌને હું પ્રણામ કરું છું અને આપ સૌ મારા પ્રણામને સ્વીકારશો એવી હૃદયની અભિલાષા રાખું છું। ભગવાન મહાદેવ એમની કથા શિવ કઈ રીતે લિંગ સ્વરૂપે જ્યોતિ સ્વરૂપે કાલે પ્રગટ થયા એની કથા આપણે જોઈ। મહાદેવના પૂજન વગર કોઈને અહીંયા પુરાણોની કથા અને ઉપનિષદોની કથા જોતા એવું લાગે છે કે પરમ તત્વ એવા ભગવાન મહાદેવના પૂજન વગર એના અનુગ્રહ વગર એની કૃપા વગર અહીંયા માણસોને કંઈ મળતું નથી। ઋષિમુનિઓને સંતોને મહંતોને સાધુઓને મારન તમારા જેવા ગ્રહસ્થીઓને એની કૃપા વગર નથી મળતું। એની કૃપા જરૂરી છે। એની કૃપાથી જ બધું મળ્યું છે। બ્રહ્મ વૈવર્ત પુરાણમાં ભગવાન કૃષ્ણની પાસે રાધિકાજીએ પ્રશ્ન રાખ્યો। બ્રહ્મ વૈવર્ત પુરાણની વાત છે। રાધિકાજીએ પ્રશ્ન રાખ્યો છે કે ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનને પૂછે છે ભગવાન મારે તમારી માની લો તમારી ભક્તિ તમારી દાસ્યતા સર્વ પ્રકારની સંપદા તમારું શરણ મુક્તિ આ બધું પ્રાપ્ત કરવું હોય તો હે ભગવાન હે કૃષ્ણ અમારે શું કરવું કયું સાધન કરવું કઈ રીતે પૂજન અર્ચન કરવું। ભગવાન શ્રી કૃષ્ણ બોલ્યા છે બ્રહ્મ વૈવર્ત પુરાણમાં કૃષ્ણ જન્મખંડ છે એમનો આ 37મા અધ્યાયનો આ મંત્ર છે। અદ્ભુત મંત્ર છે। મને તમને ઢાઢસ આપે એવો આ મંત્ર છે। મમ ભક્તિમ ચ
દાસ્યમ ચ મુક્તિમ ચ સર્વ સંપદા સર્વ સિદ્ધિ દાતુમીશો ન દાતા શંકરાત પર. હે રાધિકા, મારી ભક્તિ જેને પ્રાપ્ત કરવી હોય, મારું દાસ્યપણું જેને પ્રાપ્ત કરવું હોય, મારું શરણ જેને પ્રાપ્ત કરવું હોય, બધી જ પ્રકારની સિદ્ધિ જેને પ્રાપ્ત કરવી હોય, બધી પ્રકારની સંપદા જેને પ્રાપ્ત કરવી હોય, અને મારા ધામમાં જેને મુક્ત થવું હોય, મુક્તિ જેને પ્રાપ્ત કરવી હોય, તો હે દેવી, એ બધું આપવા વાળા ભગવાન મહાદેવ છે, ભગવાન શિવ છે, એવું કૃષ્ણ બોલ્યા છે. તો ભગવાન મહાદેવ બધું આપવા વાળા છે. સમગ્ર જગતનું ઐશ્વર્ય ક્યાંય જો પ્રાપ્ત થતું હોય તો એ છે ભગવાન મહાદેવના પૂજન અર્ચનથી. ભગવાન શિવજીના નામનો જપ કરો, એનું પૂજન કરો, એનું અર્ચન કરો. ફરી વખત આપને યાદ અપાવું, ભગવાન શિવ એટલે સત્ય, ભગવાન શિવ એટલે કલ્યાણ, ભગવાન શિવ એટલે આ જગતનો આધાર. સત્યનિષ્ઠ બનો અને બીજાના કલ્યાણની હૃદયમાં ભાવના રાખો એટલે બધું મળી જશે. હમણાં જ પિઠોરિયાની કથા ચાલે છે અહીંયા માનસ સમરથ, એમાં પૂજ્ય મોરારી બાપુએ રામજી મંદિર જે બંધાય છે એમાં 5 કરોડ રૂપિયાનું અનુદાન જાહેર કર્યું છે. 5 કરોડ. તો જ્યાં જ્યાં શુભ કાર્ય થતું હોય, કલ્યાણનું કાર્ય થતું હોય, એમાં કંઈક આહુતિ આપો, એમાં કંઈક દાન આપો. એ ભગવાન મહાદેવનું પૂજન છે, બીજું શું? એટલા માટે શિવનો અર્થ થાય છે કલ્યાણ. કોઈનું કલ્યાણ કરો, સમજો તમે મહાદેવને રુદ્રાભિષેક કરી નાખ્યો છે. તો એવા ભોળિયાનાથની આ કથા ચાલે છે. એમાં મહાદેવ પ્રગટ થયા, પ્રસન્ન થયા, ઓમકાર મંત્રનું દાન બ્રહ્મા અને વિષ્ણુને કર્યું છે. એના જપ કરવાનો આદેશ આપ્યો અને એ ઓમકાર મંત્રથી જ ત્રિપદા એવી ગાયત્રી મંત્રનો પ્રાદુર્ભાવ થયો અને એનાથી જ વેદ સર્જાયા અને એનાથી જ સમગ્ર સૃષ્ટિનું સર્જન થયું છે. એના થકી જ હું તમે છીએ એવો પ્રણવ મંત્ર ઓમકાર મંત્રનો જપ કરવાનું ભગવાન શંકરે બ્રહ્મા અને વિષ્ણુને કહ્યું. પછી અનેક મંત્રો, કરોડોની સંખ્યામાં મંત્રો પ્રગટ થયા છે. ભગવાન શિવજી બ્રહ્મા અને વિષ્ણુને કહે છે કે બધા યજ્ઞો છે, એ યજ્ઞોમાં સર્વશ્રેષ્ઠ યજ્ઞ એ ઓમકાર મંત્રનો જાપ કરવો એ છે. આમ તો શિવ મહાપુરાણમાં કહ્યું છે કે 1 કરોડ વખત ઓમકાર મંત્રનો જપ ન કરવો, પણ દરરોજ 1000 વખત જપ કરવો. મનુષ્યએ દરરોજ 1000 વખત જપ કરવો જોઈએ ઓમકાર મંત્રનો. ભગવાન શ્રી કૃષ્ણએ પણ ગીતામાં કહ્યું છે યજ્ઞો નામ જપ યજ્ઞોસ્મિ. હે અર્જુન, બધા જ યજ્ઞમાં જપ યજ્ઞ હું છું. ઓમકારનું ખૂબ મહત્વ બતાવ્યું છે, પણ એ હું જ્યારે 17મા અધ્યાયમાં તમારી સામે વાત કરીશ ત્યારે કહીશ. પણ ભગવાન મહાદેવ જે જગ્યાએ પ્રગટ થયા અરુણાચલ પ્રદેશમાં, એ મોટું તીર્થ થયું છે. ત્યાં કોઈ પણ જીવાત્મા એ પ્રદેશમાં રહે જ્યાં ભગવાન શિવજીના શિવલિંગનું સ્થાપન થયું હોય, એ પ્રદેશને તીર્થ સ્થાન કહે છે. અને એ તીર્થ સ્થાનમાં જે રહે છે, જે એમાં પુણ્ય કરે છે, એનું 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. જે પુણ્ય કર્યું હોય, 1 રૂપિયાનું પુણ્ય કર્યું હોય, 1 દાણાનું પુણ્ય કર્યું હોય, 1 બ્રાહ્મણને જમાડ્યો હોય, 1 અતિથિને સત્કાર કર્યો હોય, તો એનું 1000 ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. એવું જ આ પુણ્ય ક્ષેત્રમાં
તીર્થ ક્ષેત્રમાં તમે જે પાપ કરો છો એનું પણ 1000 ગણું પાપનું ફળ તમારે ભોગવવું પડે, અને એ તો અવશ્ય સંભાવી તમારે ભોગવવું પડે. શિવ મહાપુરાણમાં લખ્યું છે, ક્ષેત્રે પાપસ્ય કરણમ દ્રઢ જાવતી ભૂસુરા પુણ્ય ક્ષેત્રે નિવાસે હિ પાપમણવ પિનાચરેત. એ વજ્રલેપ જેવું થઈ જાય છે. એ તો તમારે ભોગવવું જ પડે. બીજા પાપની નિષ્કૃતિ બતાવી છે કે બીજા પાપ કાંઈ અન્ય પુણ્ય કરવાથી એ પાપમાંથી તમને મુક્તિ મળે છે, પણ પુણ્ય ક્ષેત્રમાં કરેલા પાપની મુક્તિ નથી, એ તો તમારે ભોગવવું જ પડે. એવા ભગવાન મહાદેવ જ્યાં બિરાજિત થયા છે એવા તીર્થ ક્ષેત્રમાં તીર્થ દક્ષિણતઃ સસ્તે મઠે મંત્રાલયે બુધઃ યત્ર દેવાલયે વાપી ગ્રહે વા નિયત સ્થલે. એવા ક્ષેત્રમાં જઈને કઈ દાન, પુણ્ય અને ધર્મ કરવું જોઈએ. તો શિવ મહાપુરાણમાં અહીંયા દાન ધર્મની વાત આવી છે. એ ક્ષેત્રમાં તીર્થ ક્ષેત્ર કોને કહેવું? જ્યાં નદી વસતી હોય. બોલે ભારત વર્ષમાં તો કેટલી નદીઓ છે. જે નદીના કિનારે ભગવાન મહાદેવનું મંદિર સ્થાપિત થયું હોય, જ્યોતિર્લિંગ સ્થાપિત તીર્થ ક્ષેત્ર એટલે કે નદીના કિનારે અથવા તો સમુદ્રના કિનારે અથવા તો કોઈ પહાડમાં જે જગ્યાએ ભગવાન મારો મહાદેવ વિરાજિત થયો છે એ ક્ષેત્રમાં એક પણ ક્ષેત્ર એવું નથી જે ક્ષેત્રમાં મારો ભોળિયો નાથ નથી બિરાજતો, જેનું શિવલિંગ સ્થાપિત નથી થયું. એને તીર્થ ક્ષેત્ર કહે છે. ભગવાન શિવલિંગનું સ્થાપિત સ્વયંભૂ હોય, જ્યોતિર્લિંગ હોય, અથવા તો આપણે સ્થાપિત કર્યું હોય. તો આપણે જે સ્થાપિત કરીએ છીએ અને જેને જે મંદિરમાં એમાં માટીનું શિવલિંગ હોય, પથ્થરનું શિવલિંગ હોય, ધાતુનું શિવલિંગ હોય, સુવર્ણનું શિવલિંગ હોય, ચાંદીનું શિવલિંગ હોય, પારદનું શિવલિંગ હોય. શિવલિંગના પહેલા પ્રકારમાં તો આગળ શિવ મહાપુરાણમાં આવશે, હું કહીશ. સતયુગમાં માણેક અને હીરાઓનું શિવલિંગ બનાવીને લોકો એનું પૂજન કરતા. ત્રેતાયુગમાં સુવર્ણનું શિવલિંગ બનાવીને એનું પૂજન કરતા. દ્વાપર યુગમાં પારદનું શિવલિંગ બનાવીને એનું પૂજન કરતા, પારાનું, મર્ક્યુરી. અને ત્યારબાદ કળયુગ આવ્યો એટલે કળયુગમાં પાર્થિવ શિવલિંગનું બહુ મહત્વ બતાવ્યું છે. હીરા માણેક અને એનું શિવલિંગ બનાવીને જે ફળ પ્રાપ્ત થાય, સુવર્ણના શિવલિંગના પૂજનથી જે ફળ પ્રાપ્ત થાય, પારદના શિવલિંગથી જે ફળ પ્રાપ્ત થાય એના પૂજનથી એ જ ફળ આ કળયુગમાં પાર્થિવ શિવલિંગ એટલે કે માટીનું શિવલિંગ બનાવી અને એના પૂજન કરવાથી એનું ફળ પ્રાપ્ત થાય છે. તો કોઈ પણ તીર્થ ક્ષેત્રમાં ભગવાન શિવલિંગનું, ભગવાન મહાદેવનું શિવલિંગ સ્થાપિત થયું હોય ત્યાં પૂજન કરવાથી ખૂબ પુણ્ય પ્રાપ્ત થાય છે. તો જે જગ્યાએ પુરાણોક્ત અને વેદોક્ત જે નદીઓ ત્યાં વહે છે એ નદીઓના કિનારા ઉપર સ્થાપિત ભગવાન શિવજીના મંદિરમાં જઈને શિવલિંગનું પૂજન કરવાથી અનેક ગણું ફળ પ્રાપ્ત થાય છે. અનેક ગણું દાન આપવાથી, જે દાન કર્યું હોય એનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. આ ધર્મ સ્થાનમાં ધર્મથી તમે ઉપાર્જિત કરેલું કોઈ પણ ધન સંપત્તિ પણ જે ધર્મથી ઉપાર્જિત કરેલી હોય એને તમે તમારા કામના માટે કદાચ વાપરો ને તો એમાંથી તમે વૈરાગ્ય ઉત્પન્ન થશે. શિવ મહાપુરાણમાં અદ્ભુત મંત્ર છે. ધર્માદયોર્થતો ભોગો ભોગાત વૈરાગ્ય સંભવ ધર્માજિતાર્થ ભોગેન
વૈરાગ્ય મુપજાયતે. અદ્ભુત મંત્ર છે આ. તો શિવ મહાપુરાણ જ કહી શકે. મેં ઘણા ગ્રંથોનું અધ્યયન કર્યું છે પણ મારી નજરે હજી નથી ચડ્યું શિવ મહાપુરાણનો આ અદ્ભુત મંત્ર છે. ધર્મથી કમાયેલું ધન, ધર્મથી કમાયેલો અર્થ, એનાથી ઉપાર્જિત જે ધર્મથી ઉપાર્જિત કરેલું કોઈ પણ સંપત્તિ, પૈસો, ધન, એ તમારા ભોગ માટે, તમારી કામના માટે, તમારા માટે એને તમે વાપરો તો જો ધર્મથી કમાયેલું ધન હશે તો એનાથી તમારામાં વૈરાગ્ય ઉત્પન્ન થશે. જો ધર્મથી કમાયેલું ધન હશે તો. પરંતુ જો અધર્મથી કમાયેલું ધન હશે અને એ ધન, એ સંપત્તિ તમે તમારા ભોગ માટે, કામના માટે, તમારા માટે જો તમે વાપરશો તો એનાથી વૈરાગ્ય નહીં જાગે, એનાથી રાગ ઉત્પન્ન થશે અને એ રાગને લીધે રોગ ઉત્પન્ન થશે. એવું શિવ મહાપુરાણમાં લખ્યું છે. વિપરીતાર્થ ભોગેન રાગ ચેવ પ્રજાયતે ધર્મસ્વ દ્વિવિધઃ પ્રોક્તો દ્રવ્ય દેહ દ્વયેન ચ. એનાથી રાગ ઉત્પન્ન થશે. અધર્મથી કમાયેલું ધન તમે જો તમારા માટે વાપરશો તો રાગ ઉત્પન્ન થશે અને રાગથી શું થશે? તમારામાં રોગ આવશે. તો યાદ રાખો, આ નિયમ છે બાપા. મારા વાલા, જ્યારે તમારા શરીરમાં રોગ આવે ત્યારે સમજવાનું ક્યાંક અધર્મનું ધન મારા શરીરમાં ગયું છે, તો જ રોગ ઉત્પન્ન થાય. ધર્મથી કમાયેલું ધન તો મારા તમારા જીવનમાં વૈરાગ્ય ઉત્પન્ન કરે છે. અધર્મથી કમાયેલું ધન એનો ઉપભોગ કરવાથી મારા તમારામાં રોગ ઉત્પન્ન કરે છે. ધર્મ બે રીતે થાય છે, દ્રવ્યથી અને દેહથી. શિવ મહાપુરાણની વ્યાખ્યા છે, હા, ધર્મસ્ય દ્વિવિધઃ પ્રોક્તો દ્રવ્ય દેહ દ્વયેન ચ. આ બંને રીતે ધર્મ થાય છે, દ્રવ્યથી અને દેહથી. તમે કોઈની સેવા કરીને તમારો સેવા ધર્મ બજાવી શકો અને દ્રવ્યથી પણ, ધર્મથી પૈસા આપીને પણ તમે ધર્મ કરી શકો છો. અને એમાં આ દાન દક્ષિણા કોઈ નદીના કિનારે, તીર્થ ક્ષેત્રમાં કરો તો એનું અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. એ તીર્થ ક્ષેત્રમાં રહેલા જળમાં, નદીમાં, કુવામાં, વાવડીમાં સ્નાન કરવાથી પણ અનેક ગણું પુણ્ય પ્રાપ્ત થાય છે. શિવ મહાપુરાણમાં લખ્યું છે કે ગંગા નદીના 100 મુખ છે, એમાં સ્નાન કરવાથી શિવ પદની પ્રાપ્તિ થાય છે. ગંગા 100 મુખ વાળી નદી છે. વળી સરસ્વતી 60 મુખ વાળી નદી છે. એ સરસ્વતીમાં સ્નાન કરવાથી બ્રહ્મપદની પ્રાપ્તિ થાય છે. સોણભદ્ર નામનો જે નદ છે એના 10 મુખ છે. એમાં સ્નાન કરવાથી માણસના ઈચ્છિત ફળ પ્રાપ્ત થાય છે. નર્મદા નદીના 24 મુખ કયા છે? એ નર્મદા નદીમાં સ્નાન કરવાથી વિષ્ણુ પદ પ્રાપ્ત થાય છે. તમસા નદી, રેવા નદી, ગોદાવરી નદી, કૃષ્ણવેણી નદી, તુંગભદ્ર નામની નદી, સુવર્ણમુખરી નદી, પંપા, કન્યા, શ્વેત, આ નદી, કાવેરી નદી, તામ્રવર્ણી, વેગવતી નદી, આ બધી નદીઓના વર્ણન શિવ મહાપુરાણમાં આવે છે. એ નદીઓમાં સ્નાન કરવાથી, ગોદાવરીમાં સ્નાન કરો તો રુદ્રલોકની પ્રાપ્તિ થાય છે. કૃષ્ણવેણી નદીમાં સ્નાન કરો તો વિષ્ણુ ભગવાનના વિષ્ણુ લોકની પ્રાપ્તિ થાય છે. કન્યા નદી, શ્વેત નદીમાં સ્નાન કરવાથી ઇન્દ્રલોકની પ્રાપ્તિ થાય છે. કાવેરી નદી 27 મુખ વાળી છે અને એમાં સ્નાન કરવાથી એ વિષ્ણુ પદ, બ્રહ્મપદની મને તમને પ્રાપ્તિ થાય છે. વેગવતી નદી, તામ્રવર્ણી નદી,
એ બ્રહ્મલોકનું ફળ આપે છે. આમ નદીઓમાં અને તીર્થ સ્થાનોમાં સ્નાન કરવાથી મને ને તમને પરમાત્માના પદની પ્રાપ્તિ થાય છે એવું શિવ મહાપુરાણમાં કહ્યું છે. દાનની વાત શિવ મહાપુરાણમાં ખૂબ આવે છે. યથાશક્તિ દાન કરવું જોઈએ. ખેડૂતોએ પણ પોતાના ખેતરમાં પાકેલું અન્ન, ખેતરનું કાચું અન્ન, રાંધેલું અન્ન, આ બધાના દાન કરવાથી એ પણ પાપથી મુક્ત થાય છે. ખેડૂતોએ 10મો ભાગ, વેપારીઓએ 6ઠ્ઠો ભાગ, બ્રાહ્મણોએ 4થો ભાગ, એમ અલગ અલગ બધાના દાનની રીત શિવ મહાપુરાણમાં બતાવી છે. પણ છતાં બધા જ લોકો પોતાના આજીવિકાનો 10મો ભાગ દાન રૂપે યથાશક્તિ તમને જ્યાં વાપરવો હોય ત્યાં તમે વાપરી શકો છો. શિવ મહાપુરાણમાં તો ત્યાં સુધી લખ્યું છે કે દાનના તમારે જે દાન આપવું હોય એના તમે 4 વિભાગ પણ કરી શકો. એક વિભાગ ધર્મ માટે તમે આપી શકો, એક વિભાગ તમે તમારી કીર્તિ માટે વાપરો, એક વિભાગ તમારા પરિવારજનો, બેન, ભાઈ કે તમારા પિતરાય ભાઈઓ, એના પરિવાર માટે તમે વાપરી શકો, અને 4થો ભાગ તમારી યશ અને કીર્તિ વધે એટલા માટે, અને એક ભાગ તમારી ધન સંપત્તિ વધે એટલા માટે વાપરો. એમ અલગ અલગ દાનના પ્રકારો બતાવ્યા છે. દાનનું બહુ મહત્વ છે. કળિયુગમાં દાનનું બહુ મહત્વ છે. અને પૈસાનું દાન કરો એ તો કરો જ, પરમાત્માએ તમને આપ્યું હોય તો ખૂબ કરો, ધર્મનું કાર્ય ચાલતું હોય ત્યાં કરો, અને કંઈ ન મળે તો કોઈ ગરીબ હોય એને તમે, આ કોરોનાનો વિપરીત કાળ હાલે છે એમાં કોઈ ભૂખ્યો ન રહે એ રીતે ખબર ન પડે એમ ઝૂંપડામાં જઈને કોઈ ગરીબ માણસને તેલ આપી આવો, કે પછી એને અન્ન આપી આવો, કે ચાખાંડ આપી આવો, કે દૂધનું દાન કરી આવો. અન્નનું દાનનું મહત્વ બહુ કળિયુગમાં બતાવ્યું છે. ખૂબ દાન કરો, અન્નનું દાન કરો, કોઈ ભૂખ્યા ન રહે. ક્યારેક કોકને તમે ખૂબ અન્નનું દાન કરશો ને ત્યારે કોક સાચા માણસની આંતરડી ઠરશે, અને એના હૃદયમાંથી જ્યારે આશીર્વાદનો ધોધ નીકળશે તો એ વિધાતાના લેખમાં મેખ મારી દેશે. એક જૂનો દાખલો મેં વાર્તા સાંભળી છે, આપને કહીને આજની વાત હું પૂરી કરું. દાનનો મહિમા ગાઈને. અન્નદાનનો ખૂબ મહિમા છે. એ જીસુ કાણાય હાડ પાડોશીના, એ બાળને મોઢે રે, એ મુઠ્ઠી ચણ નાખતો એ જાજે રે, એ તને મળ્યું હોય તો કંઈક આપતો જાજે. કોક ભૂખ્યો હોય એને કંઈક આપતો જાજે, એક મુઠ્ઠી ચણ નાખતો જાજે. એના નાના પારેવડા જેવા છોકરાઓ ઈ સણ સણશે તો તારું અભરે ભરાઈ જશે. મેં એક વાર્તા સાંભળી છે કે એક વણઝારા પોતાની પોઠો લઈ અને ગામડે ગામડે વેચાણ કરવા માટે, જૂના વખતની વાત આ, એમાં એક ગામમાં જાય, ગામના પાદરમાં પડાવ નાખે છે. અને એ વણઝારાની એક દીકરી સગર્ભા છે. એ જ ગામમાં એ રહે છે. સમય વીતવા લાગ્યો છે, અને એ જ સમયમાં એ ગામનો નગર શેઠ, એને એકનો એક દીકરો, અને એ નગર શેઠનો એક દીકરો પણ ધર્માત્મા નગર શેઠ. હવે એ દીકરાના લગ્ન થયેલા, અને કહે છે કે એ દીકરો લગ્ન થયા પહેલા ગામના પાદરમાં એક ઉનાળાનો સમય, અને એમાં પરબ બાંધી અને ત્યાં આવતા જતા લોકોને પાણી પાય. દરરોજનો ક્રમ, દરરોજ એ વટે માર્ગોને મુસાફરો જે આવતા જતા હોય એને પાણી પાય. અને કહે છે કે દરરોજ 2 લોકો ત્યાં નીકળે, 2 જણ ત્યાં આવે, દરરોજ એની પાસેથી પાણી પીવા. આ દરરોજનો ક્રમ. સમય વીતવા લાગ્યો. એક દિવસ
આ નગર શેઠના દીકરાએ પેલા બંને જણને પૂછ્યું છે કે ભાઈ તમે દરરોજ અહીંથી નીકળો છો અને દરરોજ અહીંથી પ્રસાર થાઓ છો અને દરરોજ મારી પાસેથી પાણી પીવો છો, તમે છો કોણ? તમારી ઓળખાણ આપશો? ત્યારે બંને જણાએ પેલા નગર શેઠના દીકરાએ કીધું તને ડર તો નહીં લાગે ને? તો ઓળખાણ આપી. બોલે તમે મારા મિત્રો છો, તમારાથી શેનો ડર? બોલે ડર ન લાગે તો કહું. બોલે કહો. બોલે અમે યમના દૂતો છીએ, દરરોજ અહીંથી નીકળીએ છીએ, તારી પાસે મીઠું પાણી પીએ છીએ, તારી સાથે વાતો કરીએ છીએ, અમને આનંદ બહુ આવે છે. યમના દૂતો છીએ ને દરરોજ અમે જીવ લેવા જઈએ છીએ. પેલા નગર શેઠના દીકરાએ બંને યમદૂતોને કહ્યું તમે મારા મિત્ર હો તો એક મારું કામ કરશો? બોલે બોલ. બોલે કાલે તમે જ્યારે આવો ત્યારે જરા યમરાજાના ચિત્રગુપ્તના ચોપડામાં જરા જોતા આવજો ને, મારું મોત ક્યારે છે. બંને યમદૂતો ગયા, ચિત્રગુપ્તનો ચોપડો જોયો છે. યમદૂતોએ જોયું છે એમાં એક યમનો દૂત રડવા લાગ્યો. બોલે કેમ રડે છે? બીજા દૂતે પૂછ્યું. કે આપણે જે મિત્ર છે એને દરરોજ જે આપણને પાણી પાય છે એ મિત્રને સર્પ બની અને દંશ મારીને એનો જીવ લેવાનો એ મારા ફાળે આવ્યું છે, એ મારા ભાગ્યે છે. એ મિત્રને મારે મારવાનો છે, એટલે મને યમદૂત કહે દુઃખ લાગે છે. બીજો દિવસ થયો, યમદૂતો આવ્યા, પેલા એના મિત્રને મળે છે, પાણી પીવે છે. અને પેલા નગર શેઠના દીકરાએ યમદૂતોને પૂછ્યું મારું મોત જોયું કઈ રીતે છે? યમના દૂતો કહે છે કે ભેરું તારું મોત છે એ તો અમે જોતા આવ્યા છીએ, પણ દુઃખ બહુ લાગે છે તને કહેતા. બોલે કેમ? કહો, જે હોય તે કહો. એટલે યમદૂતોએ કહ્યું છે કે તારું મોત છે, તારા લગ્ન થશે અને તારી મેડીમાં ઉપલા માળે માઠ મેળીએ તું તારી પત્ની નવોઢાને જ્યારે મળવા જઈશ ત્યારે કે દાદરો તું ચડતો હોઈશ ત્યારે સર્પ તને દંશ મારશે અને સર્પના દંશથી તારું મોત થશે. આ રીતે તારું મૃત્યુ લખાયેલું છે. અને એક યમદૂતની આંખોમાં પાણી જોઈ ગયા. એટલે પેલા યુવકે પૂછ્યું, નગર શેઠના દીકરાએ પૂછ્યું કે તમને કેમ દુઃખ વધારે લાગે છે? બોલે મને એટલા માટે દુઃખ લાગે છે ત્યારે સર્પ બની અને દંશ મારવાનો વારો મારો છે. પેલા યુવકે કહ્યું કે મારા લગ્ન થશે તો હું મરીશ ને? બોલે હા. અને કહે છે કે પરિસ્થિતિ એવી ઊભી થાય છે, એની માં ખૂબ જીદ કરે છે અને નગર શેઠ એને પરણાવે છે. પરણી અને જાન ઘરે આવે છે અને અહીંયા બધા મિત્રોથી છૂટો પડી અને આ યુવક તેની પ્રિયતમ નવોઢાને મળવા માટે જ્યારે માઠ મેળીએ પેલા માળે જાય છે અને સમય નક્કી થયો અને એમાં આ યુવક દાદરા ચડે છે. નવી પરણીને આવી નવોઢાએ પોતાનો પ્રિયતમ આવે છે એટલા માટે જમવાનો થાળ તૈયાર કર્યો છે કે મારો પ્રિયતમ આવે તો એને હું જમાડું, એવો થાળ તૈયાર કર્યો છે. એ થાળ તૈયાર રાખીને ઓરડામાં બેઠી છે અને એ જ સમયે એ દાદરા ચડવાનો અવાજ જ્યાં કટક કટક એવો સંભળાયો એટલે કાન સરવા કરી અને એની નવોઢા ઊભી થઈને દરવાજા પાસે એના પ્રિયતમનું સ્વાગત કરવા માટે ઊભી થઈ છે. એ જ સમયે અવાજ બંધ થયો. અડધા દાદરે જ્યાં અવાજ બંધ થયો એટલે એની નવોઢા કાન સરવા કરીને સાંભળે છે કે શું થયું છે, કેમ ઊભા રહ્યા છે. ઊભા રહ્યા અને એમાં એને સંવાદ સંભળાયો. એનો પ્રિયતમ, એનો ધણી કોઈની સાથે વાત કરે છે. એમાં એ સંવાદ સંભળાયો. એમાં એનો ધણી કહે છે કે હવે જલ્દી દંશ મારી લે અને હે યમદૂત તું તારું કાર્ય પૂર્ણ કર, તારી ફરજ નિભાવી લે. યમદૂત પેલાને કહે કે યુવક મિત્ર હજી થોડી વાર છે, હજી 2-3 મિનિટની વાર છે, 2-3 મિનિટ પછી હું તારો જીવ લઈ લઈશ. એ પહેલા જો હું તને દંશ મારીશ તો 3-4 મિનિટ સુધી તારે તરફડવું પડશે, પછી હું તારો જીવ લઈશ. એની કરતા એક એવો દંશ મારું કે એક જ ક્ષણમાં તારો જીવ લઈને હું જતો રહું. અને નવોઢાના કાને જ્યાં આ શબ્દો પડ્યા અને ભાંગીને ભૂકો થઈ ગઈ પેલી દીકરી. એને થયું છે કે હાય હાય, મારા ભાગ્યમાં આ લખ્યું છે. ભગવાનને કરવું ને એક ક્ષણે ગામમાં આવેલા પેલા વણઝારાની દીકરીને
પ્રસૂતા હતી અને એને બાળકનો જન્મ થયો. બાળકનો જન્મ થતા એ દીકરીએ એના બાપને કીધું, તમે જલ્દી ગામમાં જાઓ ને મારા માટે કંઈ ખાવાનું લઈ આવો. મને પેટમાં દીકરાનો જન્મ થયા પછી બહુ ભૂખ લાગી છે, વાજ ઉપડે છે, તમે જલ્દી ખાવાનું લઈ આવો, નહીતર હું મારા હાથ કરડી જઈશ, આવી મને ભૂખ લાગી છે. અને રાત્રિનો સમય છે. એ સમયે એનો બાપ કહે, બેટા અત્યારે મને કોણ ખાવાનું આપશે? બોલે, જલ્દી જાઓ, લઈ આવો, જમવાનું લઈ આવો, કોક તો હશે ને ગામમાં દયાળુ, કોક આપશે. અને એમાં એ ગરીબ દીકરીનો બાપ, એ પ્રસૂતા દીકરીનો બાપ નીકળે છે. એ કોઈ ખાવાનું આપો, મારી દીકરીને બહુ ભૂખ લાગી છે, દીકરાનો જન્મ થયો છે, કોઈ જમવાનું આપો. ને બરાબર આ માઠ મેળીની નીચે જા અને નીકળવું ને આન દીકરીના મનમાં વિચાર આવ્યો કે જે થાળ મેં મારા ધણીને જમાડવા માટે રાખ્યો, હવે એ તો ગુજરી જવાનો છે, આ થાળને મારે શું કરવો? અને પાછળની બારી ખોલી અને પેલા વૃદ્ધ બાપને ઊભા રાખીને આ દીકરીએ પોતાના સાડીના છેડા વાટે આ અન્નનો જે થાળ હતો એ આપી દીધો. એ બાપ થાળ લઈને એની દીકરી પાસે આવ્યો છે. દીકરીએ એ પકવાન જમ્યા, ભોજન જમ્યા, જમીન પછી એ દીકરીની આંતરડી ઠરીને એ આર્તનાદ દીકરીના હૃદયમાંથી નીકળ્યો કે બાપુજી, આ જેણે અન્ન આપ્યું છે એનો સૌભાગ્ય અખંડ રહેજો, એનો ચૂડલો અખંડ રહેજો. અને આ હૃદયમાંથી જે આર્તનાદ નીકળ્યો અને અહીંયા આશીર્વાદ નીકળ્યો, અને અહીંયા 3-4 મિનિટ પૂરી થવી અને પહેલા યમદૂતે સર્પ બની અને આ પ્રિયતમને પેલી દીકરીના પતિને, એના યુવકને, નગર શેઠના દીકરાને એ દંશ દે છે. પરંતુ દંશ દીધા પછી એને ઝેર નથી ચડતું. 1 દંશ, 2 દંશ, ફેણની 3 વાટો કરી અને એ દંશ મારે છે, પણ પેલા યુવકને ઝેર ચડતું નથી. અને નથી ઝેર ચડતું એટલે માથા પછાડતો યમના દરબારમાં જઈને યમદૂતે કહ્યું છે કે મહારાજ મને માફ કરજો, પણ પેલા યુવકનો જીવ હું ન લાવી શક્યો. યમરાજાએ કહ્યું છે કે એનો જીવ તું નહીં લઈ શકે, હું જાઉં તો એનો જીવ નહીં આવે. બોલે, કેમ? કે એના ઘરમાંથી કોઈ અન્નનું દાન કરી દીધું છે અને કોઈના હૃદયમાંથી આશીર્વાદનો ધોધ નીકળ્યો છે કે તારો ચૂડલો અખંડ રહેજો, એટલે એના જીવને તું નહીં લઈ શકે. યમદૂતે આવીને પેલા યુવકને કીધું કે યુવક, હવે જા, તારો ચૂડલો, કોઈ તારા ઘરમાંથી કોઈએ અન્નનું દાન કર્યું છે, તારો જીવ હવે હું નહીં લઈ શકું, કારણ કે તારા ઘરમાંથી કોઈએ અન્નનું દાન કર્યું છે. અન્નનો દાનનો આ કળિયુગમાં બહુ મોટો મહિમા છે. તો કળિયુગમાં બીજું કંઈ નહીં થઈ શકે. આ કોરોનાનો કાળ છે. મારી કથા જે સાંભળે છે એ લોકોને મારી વિનંતી કે બની શકે તો કોઈ ગરીબને જેના ઘરમાં 1 ટીપું તેલનું ન હોય તો એને તેલ આપી આવજો, એને અન્ન આપી આવજો, એને ખોરાક, એની આંતરડી ઠરે એવું કાંઈક કરજો. અન્નદાનનો ખૂબ મહિમા છે. એવો મહિમા શિવ મહાપુરાણમાં ગાયો છે, એટલે મેં આપની સામે આ કથા રાખી. અને હવે પછીની કથા આપણે આવતીકાલે ફરી વખત આ શિવ મહાપુરાણના રસાસ્વાદમાં ફરી વખત મળશું. અત્યારે આજની કથા હું અહીંયા વિરામ કરું છું. કાયેન વાચા મનસેન્દ્રિયૈર્વા બુદ્ધ્યાત્મના વા પ્રકૃતિર સ્વભાવા કરોમિ યદ્યત સકલમ પરસ્મૈ સદાશિવાયેતિ સમર્પયામિ. કરચરણ કૃતમ વા કાયજં કર્મજં વા શ્રવણનયનજં વા માનસં વા પરાગં વિહિતં વિહિતં વા સર્વમેતત્સમસ્વ. જય જય કરુણાબ્ધે શ્રી મહાદેવ શંભો. બોલીએ સોમનાથ મહાદેવ કી જય, નીલકંઠ મહાદેવ કી જય, સનાતન ધર્મ કી જય, સદગુરુ દેવ કી જય. ઓમ નમઃ પાર્વતી પતયે. હર હર મહાદેવ. હર હર મહાદેવ.
હર હર મહાદેવ, હર હર મહાદેવ.